જય ગજાનંદ, જય માતાજી। તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટેના હું તમને આ 3 શ્લોક આજે આપું છું। આ 3 શ્લોક રોજે તમારા ઘરની અંદર તમે આનું ગાન કરજો, આના જપ કરજો। જેટલું થાય તેટલું માં કુળદેવીની પ્રાર્થના કરજો। કારણ કે કળિયુગની અંદર જો તમારું રક્ષણ કરવામાં કોઈ સામર્થ્ય ધરાવતું હોય, કળિયુગની અંદર તમારા જીવનની અંદર કોઈ કૃપા કરતું હોય તો એ તમારા કુળદેવી છે। કદાચ તમને કુળદેવી ઉપર એટલી શ્રદ્ધા ન હોય, એટલો વિશ્વાસ ન હોય, પણ મારી વાતને જરૂરથી એક વખત એકાંતમાં બેસીને એમાં મનોમંથન કરજો। શાસ્ત્ર કહે છે કળિયુગની અંદર દેવી શક્તિ વ્યાપક છે, તો માં કુળદેવી છે ને એ તમારા દરેક સંકટને, દરેક દુઃખને, દરેક વિઘ્નને હરવામાં તત્પર છે। તો કયા 3 શ્લોક છે કે એનું ગાન કરવાથી માતાજીને આપણે પ્રિય બનીએ અને માં કુળદેવીનો એક મીઠો હાથ આપણા માથા ઉપર રહી, માતાજીની છત્ર છાયાની નીચે આપણે રહીએ। ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલો શ્લોક છે દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિ મશેષ સંતો સ્વસ્થે સ્મૃતામતિ મતીવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભય હારિણી કાત્વધન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ સિદ્ધા। તમારા દુઃખ અને દારિદ્રતાને નાશ કરશે। બીજો છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। તમારા જીવનમાંથી દરેક અમંગલને હરી લેશે અને તમારું સદૈવને માટે મંગલ કરશે। ત્રીજો છે સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્યો શુદ્ધાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। તમારી દરેક બાધાઓમાંથી તમને મુક્ત કરી દેશે અને તમારા ધાર્યા કામને પણ એ સફળ કરશે। કુળદેવીને ક્યારેય ભૂલશો નહીં, ક્યારેય છોડશો નહીં। કુળદેવી જ તમારા દરેક ધાર્યા કામને પરિપૂર્ણ કરશે। જય ગજાનંદ, જય માતાજી।